નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં એમ કહેવાય કે વિદ્યુત ભાર, વિદ્યુતીય બળ, વિદ્યુત ક્ષેત્ર, એના પછી એમ કહેવાય કે ફ્લક્સ, વિદ્યુત ડાયપોલ, ડાયપોલ મોમેન્ટ અને એ વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને લંબ દ્વિભાજક પરના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર, એના એક્ઝામ્પલ, એના એમસીક્યુ, એટલી વસ્તુ અત્યાર સુધીના લેક્ચરમાં કહેતા વિડીયોની અંદર આપણે લીધી છે. આજે આપણે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક, સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા સ્પષ્ટ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સૂત્ર આ રીતે પૂછે: સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવવું છે. હવે પહેલા તો સમાન અને અસમાન કોને કહેવાય? તો કે જે તે બિંદુ આગળ, દરેક બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય તો એ સમાન વિદ્યુત ક્ષેત્ર, અસમાન હોય તો એ અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અહીંયા ટોર્કનું સૂત્ર તો આપણે 11મા ધોરણમાં યાદ કરીએ કે ટોર્ક ક્યાં આવતું હતું? તો કે ટોર્કનું સૂત્ર થતું હતું 2 માંથી 1 બળનું મૂલ્ય ગુણ્યા 2 બળ વચ્ચેનું લંબ અંતર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે, જેમાં વિદ્યુત ડાયપોલ મૂક્યો છે. આ 5 જે લાઈન બતાવી એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એનો મતલબ એ થયો કે અહીંયા જુઓ તો જે મૂલ્ય હોય એ જ અહીંયા હોય, એ જ અહીંયા હોય. આમાં ગમે ને તમે જુઓ તો મૂલ્ય બદલતું નથી. આનું નામ પડ્યું સમાન વિદ્યુત ક્ષેત્ર. આની અંદર મેં ડાયપોલ રાખ્યો છે. હવે એ જે ડાયપોલ છે એ મેં આ રીતે આમ કરીને આમ રાખ્યો છે. ડાયપોલ આમ રાખ્યો છે, થીટા ખૂણે મેં રાખ્યો છે. હવે ડાયપોલ જેવો તમે ક્ષેત્રમાં મૂકો એટલે ખરેખર આમ થઈ જશે, સમાંતર થઈ જશે. અહીંયા મારે થીટા ખૂણે રાખવો પડે છે, એટલે આગળના ચેપ્ટરમાં આવશે કે એના પર આપણે કાર્ય કર્યા છે. પણ અત્યારે તો આપણે ટોર્ક જોઈએ છે. તો કે એ ડાયપોલનું મધ્ય બિંદુ કહેતા, ડાયપોલ મોમેન્ટ કહેતા P એ એમ કહેવાય કે થીટા ખૂણે વિદ્યુત ક્ષેત્ર સાથે છે, રાખેલો છે. હવે અહીંયા જુઓ જી, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. હવે આ પ્લસ અને માઇનસ તો કે ડાયપોલની ડેફિનેશનમાં જેવું હતું કે બેયના મૂલ્ય સમાન. હવે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે, તો આના પર જે બળ લાગે એ પ્લસ QE, આના પર જે બળ લાગે એ માઇનસ QE. આ બે બળના મૂલ્ય કેવા હશે? સમાન. દિશા કેવી છે? વિરુદ્ધ. માટે એમ કહેવાય કે આની રેખીય અસર નાબૂદ થઈ જાય. મેં આમ બતાવ્યું છે, બાકી તો ખરેખર આમ આવશે. પહેલા અંદર તરફ આવે, કા ઉપર તરફ ને કા નીચે તરફ, આવી રીતે પણ બતાવી શકાય. તો બે બળના મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે. માટે એમ કહેવાય કે પરિણામી બળ શૂન્ય થઈ જાય. માટે આ ડાયપોલ રેખીય ગતિ ન કરે. તો શું થાય? તો કે આ જે બળ છે એ બળની જે રેખાઓ છે એ રેખાઓ એક રેખસ્થ નથી, કેતા બળ યુગ્મ રચે છે. તો બે બળ વચ્ચેનું લંબ અંતર છે એટલે આપણને ટોર્ક મળશે. હવે અહીં જોઈએ કે પ્લસ ક્યુ પર લાગતું બળ QE અને માઇનસ ક્યુ પર લાગતું વિદ્યુતીય બળ માઇનસ E સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં છે, તેથી કુલ બળ શૂન્ય થાય છે, તેથી રેખીય ગતિ નથી. આ બે બળો એક રેખસ્થ ન હોવાથી બળ યુગ્મ રચે છે, તેથી ટોર્ક લાગે છે. હવે મેં અહીંયા બેયનું જે બળ છે એ સમાન છે, માટે F બરાબર QE. બે બળ વચ્ચેનું લંબ અંતર, હવે લંબ અંતર મેં અહીંયા બ્લેક લાઈનથી બતાવ્યું. આ જે લાઈન છે આ બાજુ જાય પ્લસ, આ લાઈન આ બાજુ જાય, માટે આ બે વચ્ચેનું અંતર એ આ છે. આ માપ કેટલું હતું? 2a. આ થીટા. જો મારે સાઈન થીટા લેવું હોય, જો હું સાઈન થીટા લઉં તો સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. હવે મારે તો સામેની બાજુ જોઈએ, બરાબર છે? તો સામેની બાજુનું સૂત્ર મૂકતા આપણને સૂત્ર મળ્યું 2a સાઈન થીટા. અહીંયા તમને બતાવી દઉં કે સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે અહીંયા નામ આપી દઈએ, દાખલા તરીકે x છેદમાં કર્ણ એટલે 2a. તો x બરાબર 2a સાઈન થીટા થયું. આ સામેની બાજુનું માપ થયું, મેં અહીં બતાવી દીધું. બે બળ વચ્ચેનું લંબ અંતર 2a સાઈન થીટા. હવે ખરેખર ટોર્કનું સૂત્ર શું છે? તો કે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક સૂત્ર બન્યું 2 માંથી 1 બળનું મૂલ્ય ગુણ્યા 2 બળ વચ્ચેનું લંબ અંતર. માટે બળનું સૂત્ર મૂક્યું મેં QE, લંબ અંતર 2a સાઈન થીટા. આને ક્રમમાં ગોઠવું. પહેલા મેં લખ્યું 2aq
E sin θ માટે આના બરાબર P થઈ જાય માટે P sin θ હોય એટલે એમ કહેવાય કે ક્રોસ ગુણાકાર કહેતા એ બે સદિશ રાશિ છે એનો આન્સર પણ સદિશ રાશિ મળે છે માટે ટોર્ક સદિશ રાશિ છે તમને 2 માર્કમાં પૂછે તો અહીં સુધી લખવું પડે આકૃતિ ફરજિયાત દોરવાની છે આ જે ઘટનાઓ છે આપણને ક્યાંક MCQ માં કામ લાગશે કે ટોર્ક બરાબર P ક્રોસ E માટે P sin θ માટે θ બરાબર 0 θ બરાબર 0 ક્યારે થાય તો કે ડાયપોલ એક ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે માટે P સમાંતર E માટે P sin 0 માટે જવાબ 0 ટોર્ક લાગે નહીં જ્યારે લંબ હોય આવી રીતે હોય છે ત્યારે એમ કહેવાય કે એ sin π/2 કહેતા 90 કહેતા 1 માટે PE મહત્તમ ટોર્ક લાગે છે જોજી આવા પ્રકારનો એક્ઝામ્પલ કહેતા થિયરી કહી શકાય ને એક્ઝામ્પલ કહી શકાય સાબિતી સ્વરૂપે છે એક વિદ્યુત ડાયપોલ P ને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં મૂકી છે તેની સમતોલન સ્થિતિ એટલે આમ એ સ્થિતિમાંથી θ જેટલો સૂક્ષ્મ ભ્રમણ આપી છોડી દેવામાં આવે હવે આને આ ડાયપોલ આવી રીતે આમ છોડી દો એટલે આ રીતે આમ ભ્રમણ કરશે હંમેશા એને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવું હોય તો આ ડાયપોલ F બરાબર 1/2π વર્ગમૂળની અંદર PE upon I આવૃત્તિ સાથે સરળાવત ગતિ કરે છે તેવું સાબિત કરવાનું અથવા આવૃત્તિનું સૂત્ર મેળવો અથવા આવર્તકાળનું સૂત્ર મેળવો આકૃતિમાં હંમેશા E આ રીતે બતાવ્યું છે ડાયપોલ મોમેન્ટ મેં આ રીતે બતાવ્યું એટલે એનો P આ બાજુ થાય θ ખૂણો છે I એટલે જડત્વની ચાક માત્રા છે P અને E વચ્ચે ખૂણો θ છે તેથી તેમના પર ટોર્ક લાગે ટોર્ક બરાબર P ક્રોસ E માટે PE sin θ હવે આ જે sin θ છે એને સૂક્ષ્મ સ્વરૂપે લખી શકાય sin અને tan ને સૂક્ષ્મ સ્વરૂપે લખી શકાય એટલે θ લખી શકાય એટલે મેં આ sin θ ની જગ્યાએ θ લખ્યું છે tan θ લખી શકાય tan θ હોય તો θ લખી શકાય આ માઇનસ છે એ હંમેશા આવી રીતે ટોર્ક લાગે એન્ટી ક્લોકવાઇઝ એટલે હંમેશા અંદરની તરફ દિશા જશે એટલે છે એના કરતા વિરુદ્ધ દિશામાં જાય માટે ઋણ દિશાને આવ્યું કેતા સમતલ વિચારો તો ઋણ z માં અંદર તરફ જાય છે માટે એ માઇનસ લખ્યા છે હવે 11મા ધોરણ પ્રમાણે જુઓ તો ટોર્ક નું સૂત્ર હતું I આલ્ફા I એટલે જડત્વની ચાક માત્રા આલ્ફા એટલે કોણીય પ્રવેગ આલ્ફા નું સૂત્ર હતું ઓમેગા સ્ક્વેર થીટા માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા માટે ટોર્ક નું સૂત્ર આપણને 11મા ધોરણ પ્રમાણે મળ્યું માઇનસ I ઓમેગા સ્ક્વેર થીટા ઓમેગા એટલે કોણીય આવૃત્તિ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર કોણીય આવૃત્તિ સમીકરણ 1 માં પણ ટોર્ક છે સમીકરણ 2 માં પણ ટોર્ક છે માટે એને સરખાવતા માઇનસ I ઓમેગા સ્ક્વેર થીટા બરાબર માઇનસ PE થીટા અહીંથી આ બે ઉડી ગયા આ I ને આ બાજુ મોકલી દઉં માઇનસ માઇનસ પણ ઉડી ગયા માટે ઓમેગા સ્ક્વેર બરાબર PE upon I માટે ઓમેગા બરાબર વર્ગમૂળની અંદર PE upon I પરંતુ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ એનું સૂત્ર બને 2πf માટે આ બાજુ 2πf લખું તો બરાબર વર્ગમૂળની અંદર PE upon I 2π ને પહેલી બાજુ મોકલી દઉં એટલે f બરાબર 1/2π વર્ગમૂળમાં PE upon I હવે અહીંયા સુધીનું તમને પૂછ્યું છે આ સૂત્ર મેળવ્યો એનો મતલબ એ થયો કે સરળાવત ગતિ કરે છે આવર્તકાળનું સૂત્ર f બરાબર 1/t તો t બરાબર 2π વર્ગમૂળમાં I upon PE આ એક્ઝામ્પલ ઘણી બધી વખત પૂછાઈ ગયો છે એટલે થિયરી સ્વરૂપે આ એક્ઝામ્પલને ગણી શકાય અથવા તો એક્ઝામ્પલના સ્વરૂપમાં પણ ગણી શકાય જોજી આ સ્વાધ્યાય નો 10મો દાખલો છે MCQ પણ છે 2022માં પૂછાઈ ગયું તો 4 × 10⁻⁹ કુલમ મીટર ડાયપોલ ચાક માત્રા એટલે આ P થયું એક વિદ્યુત ડાયપોલ 4 × 10⁴ ન્યૂટન પર કુલમ એટલે E થયું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રી એટલે થીટા કોણે રહેલ છે તો આના પર લાગતું ટોર્ક P બરાબર 4 × 10⁻⁹ કુલમ મીટર E બરાબર 5 × 10⁴ ન્યૂટન પર કુલમ થીટા 30 એટલે sin 30 ની વેલ્યુ 1/2 ટોર્કનું સૂત્ર છે P sin θ માટે 4 × 10⁻⁹ 5 × 10⁴ અને sin θ એટલે sin 30 માટે 1/2 બધું કેલ્ક્યુલેશન કરો એટલે 10⁻⁴ ન્યૂટન મીટર બહુ ઈઝી છે દાખલો પૂછે તો 2 માર્કમાં આ જ સિલેક્ટ કરવો પડે ખાસ કરીને એમાં એકમ જોવાના છે આવું જ ઘણીવાર આવું પણ એક્ઝામ્પલ પૂછી ગયા સાબિત કરવા માટે કે P જેટલી
ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં ક્ષેત્રને સમાંતર મૂકી છે. જો હવે મારે એના થીટા ખૂણે ભ્રમણ આપવું હોય, આવી રીતે મૂક્યું છે, એને જો મારે થીટા ખૂણે ભ્રમણ આપવું હોય તો થતું કાર્ય, તો કે કેટલું મારે ભ્રમણ આપવું, તો કે વિદ્યુત ડાયપોલને ડી થીટા જેટલું ભ્રમણ કરવા માટે થતું કાર્ય, આ સૂક્ષ્મ ભ્રમણ છે માટે કાર્ય સૂક્ષ્મ, dw બરાબર ટોર્ક ગુણ્યા ડી થીટા. ઓલું બળ ગુણ્યા અંતર, અહીંયા આવે ટોર્ક ગુણ્યા કોણીય ભ્રમણ. ટોર્કનું સૂત્ર થાય P sin થીટા ડી થીટા. વિદ્યુત ડાયપોલ છે ક્યાં? 0 આગળ છે, મારે થીટા જેટલું ભ્રમણ આપવું છે માટે મારે સંકલન કરવું પડે, માટે W બરાબર સંકલન dw 0 થી થીટા. હવે dw એટલે PE sin થીટા ડી થીટા, એમાંથી PE બહાર નીકળી જાય કારણ કે અચળ છે, માટે PE સંકલન sin થીટા ડી થીટા લિમિટ 0 થી થીટા. sin થીટા ડી થીટા નું સંકલન થાય તો માઇનસ કોસ થીટા. હવે એકવાર કિંમત મૂકવાની થીટા ને એકવાર કિંમત મૂકવાની 0, બરોબર, માઇનસ કરીને, માટે માઇનસ માઇનસ 1, માટે આપણે 1 પહેલા આવે, 1 માઇનસ કોસ થીટા, માટે આપણને કાર્યનું સૂત્ર મળ્યું W બરાબર PE 1 માઇનસ કોસ થીટા. આ રીતે આપણે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક, જેની આપણે થિયરી લીધી છે, એ સિવાય જૂના સિલેબસમાં જે 2 પ્રકારની સાબિતી હતી વારંવાર પૂછાયેલી છે, એવી 2 સાબિતી લીધી છે અને એક ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ અને MCQ લીધું છે. એકદમ સરળ ભાષાની અંદર આપણે ટોર્ક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ વિડીયો વધારે વિદ્યાર્થીને ફાયદાકારક બને એટલા માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.